રામે નવદા ભક્તિ શબરીને અર્પણ કરી, એમાંથી એકાદી ભક્તિ પણ પકડાઈ જાય જીવનમાં તો જીવન સાર્થક. પણ એ અનુકૂળ નથી તો કોઈ ગરીબની સેવા કરવી, કોઈ જરૂરિયાત એને અન્ન આપવું, આ પણ બધા ભક્તિના પ્રકારો છે. વિદ્યાર્થીને જરૂરિયાત હોય તો એને એની ફી ભરી દેવી, એના પુસ્તકો અર્પણ કરી દેવા, એ પણ ભક્તિ છે. કોઈ દર્દી હોય એને દવા અપાવી દેવી, એને મદદ કરી દેવી, એ પણ એક ભક્તિ છે. કોઈને દાંત કઢાવવા ને એ ભક્તિ છે. કોઈને હસાવવું, કોઈ રડતું હોય અને એને તમે હસાવી દો ને એ ભક્તિ છે. હજુ કહું તમને, કોઈને નડવું નહીં ને એ ભક્તિ છે. આવા સત્કર્મો થતા હોય ને, થાય કે અહીંયા શું જવાનું, આમાં તો બધું થયા કરે. આ બધા છે ને આસુરી વૃત્તિના માણસો છે. કોઈને નડવું નહીં એ પણ ભક્તિ છે. કોઈને દુખી ના કરવા એ ભક્તિ છે. અને આપણને સત્તા મળી હોય અને આપણે કોઈનું શોષણ ન કરીએ ને, એ ભક્તિ છે. હજુય જાણવું છે? સાસુમાં વહુને સારી રીતે રાખે ને, સળગતો પ્રશ્ન છે સાહેબ, સમાજનો સળગતો પ્રશ્ન છે. સાસુમાં દીકરાની વહુને સારી રીતે રાખે, આખો દી માળા ના કરે ચાલે, પણ આને સારી રીતે રાખે ને, આ ભક્તિ જ છે. મારા આ બધું જ કરવાનું, પણ પછી એક કે કશું અનુકૂળ ના હોય, કોઈને કઈ ન કહેવું હોય, મૌન રહેવું હોય, તો પછી મનમાં ગાતા રહેવું, એ પણ ભક્તિ છે. જે તમે માનતા હોય સતત રામનું સ્મરણ કરવું, એ પણ ભક્તિ છે. રામમાં રંગાઈ જવું, એ પણ ભક્તિ છે. સીતારામમાં રંગાઈ જવું, એ પણ ભક્તિ છે. રંગાઈ જાને રંગમાં, રંગાઈ જાને રંગમાં, સીતારામ તણા સત. આ બધા ભક્તિના પ્રકારો છે. રાધે શ્યામ તણા તું રંગમાં, તું રંગાઈ જાને રંગમાં, તું રંગાઈ જાને રંગમાં. આજે ભજશો કાલે ભજશો, ભજશો સીતારામ, ત્યારે ભજશો રાધે શ્યામ. શ્વાસ ફૂટશે નાડી તૂટશે, શ્વાસ ફૂટશે નાડી તૂટશે, પ્રાણ નહીં રે તારા અંગમાં, તું રંગાઈ જાને રંગમાં. સીતારામ તણા સત્સંગમાં, રાધે શ્યામ તણા તું રંગમાં, તું રંગાઈ જાને રંગમાં, તું રંગાઈ જાને રંગમાં. તો કોઈને નડવું નહીં, કોઈના દોષ ન જોવા. ટૂંકમાં આ પણ ભક્તિના પ્રકાર. હવે કલિયુગ છે, કઈ ધ્યાન તો કરતા નથી આપણે, કારણ કે આપણે ધ્યાન રાખવામાંથી ઊંચા જ નથી આવતા સાહેબ. આપણે ધ્યાન કરવું પડે ને. ધ્યાન પણ એક ભક્તિનો પ્રકાર, પણ આપણે ધ્યાન નથી કરી શકતા, કારણ કે આપણે બીજાનું ધ્યાન રાખીએ છીએ કે આ શું કરે, ભલા શું કરે, ભલા શું કરે, એમાં જ આપણને રસ છે. પવિત્રતાને આપણે પાડી નથી શકતા, દાન આપી નથી શકતા. તો આપણી પાસે કલિયુગમાં એક જ આશ્રય બચ્યો છે, કેવલ ભક્તિનો. કયો? તો કે ભજનનો. આવા સત્કર્મ થતા હોય એમાં જોડાઈ જવું, એ પણ ભક્તિ છે. આવી કથાઓમાં બેસી જવું, એ પણ એક ભક્તિનો પ્રકાર છે.